આપણે બધા પંજાબી શાક તો બનાવતા જોઈએ છે, પણ એકને ગ્રેવીથી કોઈ વખત કંટાળો આવે છે. તો ચલો આજે બનાવીએ એકદમ નવી ગ્રેવીથી વેજ અફઘાની. અહીંયા મેં એક બાઉલમાં બાફેલી મકાઈ અને બાફેલું ગાજર લીધું છે. પછી એમાં મોટા કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું. પછી એમાં પનીર એડ કરીશું. 1 ચમચી મીઠું નાખીશું અને 1 ચમચી કાળા મરીના પાવડર નાખીશું અને કોથમીર એડ કરીશું. પછી થોડું તેલ એડ કરીને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી એક પેનમાં બટર લઈશું. બટર થોડું મેલ્ટ થઈ જાય એટલે એમાં બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું અને બધા વેજીટેબલ્સને સરસ રીતે સાતળી લઈશું. બધું સરસ રીતે સતળાઈ જાય એટલે સ્ટવને બંધ કરીને એક બાઉલમાં ફરીથી નીકાળી દઈશું. પછી ગ્રેવી બનાવવા માટે એ પેનમાં ફરીથી થોડું બટર લઈશું. પછી 5 થી 6 લસણની કળી નાખીશું. પછી આદુ અને મરચાં, અહીંયા મરચાં થોડા તીખા લેવાના છે. પછી એમાં ડુંગળી એડ કરીશું અને કાજુ એડ કરીશું. પછી ધાણા નાખીશું અને બધાને સરસ રીતે ચડવા દઈશું. પછી થોડું મીઠું એડ કરીશું. બધું સરસ રીતે ચડી જાય એટલે સ્ટવને બંધ કરીને નીકાળી દઈશું. પછી એની પેસ્ટ બનાવવાની છે. મિક્સર જારમાં લઈને એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીશું. પેસ્ટ બનાવતી વખતે પાણી થોડુંક જ ઉમેરવાનું છે. પછી એકદમ ક્રીમી પેસ્ટ બની જશે. પછી એમાં આપણે દહીં એડ કરીશું. અહીંયા આપણે મીડિયમ ખાટું દહીં એડ કરીશું અને પેસ્ટને એકદમ મિક્સ કરી લઈશું. જરૂર લાગે તો ફરીથી મિક્સરમાં પીસી લઈશું. પછી પેનમાં થોડું તેલ લઈશું. એમાં તજપત્તા, તજ અને બાદિયા એડ કરીને આપણે બનાવેલી ગ્રેવી એડ કરી દઈશું. ગ્રેવીને 4 થી 5 મિનિટ સુધી એકદમ સરસ રીતે ચડવા દઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણે એમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. અહીંયા મેં બીજા કોઈ મસાલા નથી નાખ્યા, હળદર પણ નથી નાખી, કેમ કે જે ગ્રેવીનો કલર છે ઓરિજિનલ એ હળદર નાખવાથી જતો રહેશે. પછી ગ્રેવી મુજબ આપણે થોડું મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી એમાં આપણું તૈયાર કરેલા વેજીટેબલ્સ એડ કરી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. જરૂર લાગે તો પાણી એડ કરીશું. બે થી 3 મિનિટ સુધી બધાને એકસાથે ચડવા દઈશું. તો તૈયાર છે વેજ અફઘાની. આ રીતે બનાવશો તો બધાને બહુ જ ભાવશે.
આવી જ અવનવી રેસીપીઓ શીખવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.